મારું નામ મંસૂર અલી અબ્બાસ વેકડીવા. સિદ્ધપુર પાલનપુર હાઈવે પર એક્સિડન્ટ થયો હતો. સામે ગયા હતી. એક્સિડન્ટ થવાથી તેઓ લોકલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, મક્તબા જાફરિયામાં. ત્યાંથી અમને જમણી સાઈડ થાપામાં લાગ્યું હતું. ત્યાંથી થોડો દુખાવો ત્યાંથી એમ્બ્યુલન્સમાં લઈને અહીંયા અમદાવાદ લાવે. મારો ભાણિયો જ છે, એને સિદ્ધપુર છાપી હાઈવે પર એક્સિડન્ટ થયું હતું. ગાડીની સ્પીડ અંદાજે 90 થી 100 કિલોમીટરની હશે. એટલે એને થાપાના ભાગમાં અહીંયા બોલની સામે જે એનું ઘર આવે એ ક્રેક થઈ ગયું હતું. ત્યાંથી અમે લોકલ કે જે અમારી મક્તબા જાફરિયા હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. ત્યાંથી એમને થોડું ક્રિટિકલ બતાવવામાં આવ્યું. એમના રેફરન્સથી સાહેબ જોડે અમે અમદાવાદ વેદાંત હોસ્પિટલમાં અમને શિફ્ટ કર્યા. પછી અમે વેદાંત હોસ્પિટલમાં જ્યારે ઓપરેશનમાં લીધા ત્યારે એમનું ઓક્સિજન થોડું ઘટી ગયું. એટલે સાહેબનું કહેવું કે થોડું ક્રિટિકલ જેવું છે. એટલે આપણે પછી 2 થી 3 દિવસ એને આઈસીયુમાં રાખ્યા. આઈસીયુમાં રાખ્યા પછી સાહેબે એમનું ઓપરેશન કર્યું અને ઓપરેશન કર્યું એ ટાઈમ પર થોડી અમને વધારે ક્રિટિકલ જેવું લાગતું હતું. બાકી સાહેબની સર્વિસ અને એમને હોશિયારીના કારણે અમને આ કેસના અંદર બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અને 3 અઠવાડિયા પછી સાહેબે પેશન્ટને ચાલવાની, એક પગે ચાલવાની રજા આપેલી છે અને વેસ્ટર્ન ટોયલેટમાં બેસવા માટે રજા આપેલી છે. અમને અહીંયાથી ટ્રીટમેન્ટ સરસ મળી છે. નમસ્તે. અમારા પેશન્ટ મંસૂર અલી જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એમને રાઈટ સાઈડ હિપ ફ્રેક્ચર હતું, જેમાં એસેટાબ્યુલમ એટલે બોલ અને સોકેટમાં સોકેટ જે છે એ તૂટી અને બોલ જે છે એની જગ્યાએથી ખસી ગયો હતો. હિપ ડિસલોકેટેડ અવસ્થામાં હતો. એ જ્યારે આવ્યા ત્યારે પહેલાં અમે હિપ રિડ્યુસ કરવાનું કામ કર્યું. ઓપરેશન થિયેટરમાં જ્યારે એમને સર્જરી માટે લીધા ત્યારે પલ્મોનરી એમ્બોલિઝમ કરીને જે કોમ્પ્લિકેશન હોય એ થવાથી એમનું ઓક્સિજનનું પ્રમાણ બહુ જ ઓછું થઈ ગયું હતું. એ સ્થિતિમાં અમે એમને ઇમરજન્સીમાં આઈસીયુમાં શિફ્ટ કર્યા. સ્ટેબિલાઇઝ કર્યા પછી લગભગ 36 કલાક પછી ઓપરેશન થિયેટરમાં લીધા. ઓપરેશન ઘણું જટિલ હતું. ઓપરેશનમાં સોકેટને બહુ ક્રિટિકલ કન્ડિશનમાંથી અમે એને ફિક્સ કરી અને સ્ટેબલ ફિક્સેશન કર્યા પછી પણ એમનું ઓક્સિજનનું પ્રમાણ ઘણા લાંબા સમય સુધી ઓછું રહેતું હતું. એના માટે એમને ઓક્સિજનના સપોર્ટની જરૂર હતી. અત્યારે 3 અઠવાડિયા પછી જ્યારે અમારી પાસે ફોલોઅપમાં આવ્યા છે ત્યારે એમનું ફ્રેક્ચર ઘણી સારી રીતે જોડાઈ રહ્યું છે. અમે એમને પલંગ પર બેસવાની, પગ પર વજન મૂક્યા સિવાય ઘર સાથે ચાલવાની પરમિશન આપી દીધી છે. આટલા જટિલ પ્રકારના ફ્રેક્ચરમાં, આટલા ક્રિટિકલ કન્ડિશનમાં પણ આટલું સારું રિઝલ્ટ આવવાના કારણે અમે પણ એટલા જ આનંદમાં છીએ. થેન્ક યુ.